જસદણની સસ્તા અનાજની દુકાનમાં અખાદ્ય અનાજ મળતા ગરીબ પરિવારો રોષે ભરાયા છે. જસદણ ચોટીલા રોડ પર આવેલ સસ્તા અનાજની દુકાનમાં ઘઉં અને ચોખા જે અખાદ્ય કહી શકાય તેવી હાલતમાં વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ગરીબ પરિવારોએ દુકાન માલિકને જાણ કરી કે અનાજ ચોખા ઘઉં સડેલા છે. દુકાન માલિક ભરતભાઈ વાળાએ તુરંત જ અનાજ આપવાનું બંધ કરીને પુરવઠા વિભાગના અધિકારીને ફોન કરી જાણ કરી હતી અને આ અનાજ બદલાવી દેવાની રજૂઆત કરી, પણ પુરવઠા ગોડાઉન મેનેજર બદલવાની હા ન કરતા દુકાન માલિકે અનાજ ગરીબ પરિવારોને ન અપાય તેવું અનાજ છે, પણ 2-3 દિવસ બાદ આ ઘઉં ચોખા બદલી આપ્યા છે. પણ સત્ય એ છે કે આવું અનાજ ગરીબ પરિવારોને ચેક કર્યા વગર જ પધરાવી દીધું હોય તેવા ઘાટ જોવા મળ્યા હતા. પણ આ ઘઉં ચોખાને હાથમાં લઈને જોવો ત્યાં લોટ જેવો અને અનાજમાં ધનેડા જેવી જીવાતો પણ થઈ જાય તેવું અનાજ આ ગરીબ લોકોને પધરાવવાની તૈયારી જ હતી. પણ દુકાન માલિક ભરતભાઈ વાળાએ જ રજૂઆત કરી અને ઘણા ઘઉં અને ચોખા બદલી દેવામાં આવ્યા હતા. ખરેખર આ અનાજ ગરીબ લોકોને માંડ મળે છે, ત્યાં આવું અખાદ્ય અનાજ મળે અને ગરીબ લોકો ખાઈને સડેલા અનાજથી કોઈ તકલીફ પડે તો આના જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠ્યા હતા. રિપોર્ટ કરશન બામટા, આટકોટ.